તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા ખાતે યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો 2026 નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના સરળ અને સ્નેહપૂર્ણ વ્યવહારે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ કાર્યક્રમની સૌથી હૃદયસ્પર્શી ક્ષણ ત્યારે બની જ્યારે મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે એક નાનકડી માસૂમ દીકરીને વાલપૂર્વક પોતાની ગોદમાં તેડી લીધી હતી. તેમણે દીકરીને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા, તેનું મોઢું મીઠું કરાવ્યું અને હોશે હોશે સ્કૂલ બેગ અર્પણ કરી તેને શૈક્ષણિક જીવનની શરૂઆત કરાવી હતી. મુંબઈમાં મંગળવારથી શરૂ થયેલા ભારે વરસાદ સતત 24 કલાક જારી રહેતા સમગ્ર શહેર જગમગ્ન બન્યું છે. અનેક વિસ્તારોમાં 300 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનોની ગતિ થમી ગઈ છે અને લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. કોલાબામાં 248 મીમી વરસાદ પડ્યો છે. તાપી સખી વન સ્ટોપ સેન્ટરે બિહારની યુવતીને પરિવાર સાથે કરાવ્યું ભાવુક મિલન. રેલવે સ્ટેશન પર અચાનક પરિવારથી વિખડી પડી ગયેલી અને નજીકના દિવસોમાં લગ્ન થવાના હતા તેવી બિહારની યુવતી માટે તાપી જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર દેવદૂત સાબિત થયું છે. ત્વરિત કાર્યવાહી અને માનવભર્ય અભિગમનના કારણે યુવતીના સલામત રીતે તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું.